સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ભાયલી દ્વારા ગુજરાતની પહેલી પબ્લિક ટ્યુમર બોર્ડ હેલ્પલાઇનની શરૂઆત. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ભાયલી, વડોદરાએ ગુજરાતની પહેલી પબ્લિક ટ્યુમર બોર્ડ હેલ્પલાઇનની શરૂઆત કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કેન્સર દર્દીઓ માટે નિષ્ણાતોના સંયુક્ત અભિપ્રાય આધારિત સારવારના નિર્ણયો સરળ, સ્પષ્ટ અને સૌ માટે સુલભ બનાવવાનો છે. દર્દી રાજ્યના કોઈપણ ખૂણે સારવાર લઈ રહ્યો હોય તો પણ સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ભાયલી દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર 6357 105 105 પર સંપર્ક કરીને ગુજરાતભરના કેન્સર દર્દીઓ, તેમના પરિવારજનો તેમજ રેફરિંગ ડોક્ટરો મલ્ટીડિસિપ્લિનરી એક્સપર્ટ ઓપિનિયન મેળવી શકશે. કુલ 15 વરિષ્ઠ કેન્સર નિષ્ણાતો સામેલ છે. દરેક જટિલ કેસની સંયુક્ત સમીક્ષા કરીને એક સ્પષ્ટ અને પુરાવા આધારિત સારવારનો રોડમેપ તૈયાર કરવામાં આવે છે, જે દર્દીઓની ગૂંચવણ ઘટાડે છે અને સારવારના પરિણામોમાં સુધારો કરે છે. હેલ્પલાઇનના લોન્ચ દરમિયાન સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઈઓ શ્રી સંતોષ મારાઠેએ જણાવ્યું હતું કે ટ્યુમર બોર્ડ હેલ્પલાઇન દ્વારા આ વિશ્વાસને હોસ્પિટલની બહાર સુધી વિસ્તરાવવામાં આવી રહ્યો છે અને ઉચ્ચ ગુણવત્તાવાળી, નૈતિક તથા પેશન્ટ સેન્ટ્રિક કેન્સર સારવાર સૌ માટે ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલીના ફેસિલિટી ડિરેક્ટર ડોક્ટર અનસિફ એબ્રાહિમે જણાવ્યું હતું કે કેન્સર દર્દીઓ અને તેમના પરિવારજનોને અલગ અલગ રિપોર્ટ અને અભિપ્રાયોના કારણે ઘણીવાર ગૂંચવણ અનુભવાય છે. ટ્યુમર બોર્ડ તમામ નિષ્ણાતોને એક સાથે લાવી એક સુવ્યવસ્થિત અને સ્પષ્ટ સારવારની દિશા આપે છે, જેમાં સહયોગ, કરુણા અને ક્લિનિકલ એક્સલન્સનું સંયોજન થાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી અમે લોન્ચ કરી રહ્યા છે ટ્યુમર બોર્ડ, અને એ ફ્રી સેવા છે, મફત સેવા છે, અને એનું હેલ્પલાઇન નંબર છે 6357 105 105. હવે ટ્યુમર બોર્ડ શું છે? જે પેશન્ટનું કેન્સર નિદાન થાય છે એ અમારી પાસે આવી શકે એના રિપોર્ટ લઈને, અને આગળનું ટ્રીટમેન્ટ પ્લાનિંગ જે છે એમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ, સર્જિકલ ઓન્કોલોજીસ્ટ, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, ઓન્કોપેથોલોજીસ્ટ, ન્યુક્લિયર મેડિસિન સ્પેશિયલિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, સાયકોલોજીસ્ટ, ડાયટિશિયન, રેડિયોલોજીસ્ટ બધા બેસીને એનું એક પ્લાન નક્કી કરીએ. એમાં આપણે પેશન્ટ માટે કઈ ટ્રીટમેન્ટ બેસ્ટ છે, કારણ કે કેન્સર એક એવી વસ્તુ છે કે જેને આપણે સૌથી પહેલાં જેવું જોરદાર પહેલો જ લાફો એવો મારી દેવો પડે કે ઊભો ના થાય. એટલા માટે બહુ જરૂરી છે કે આપણે એનું એવી રીતે પ્લાનિંગ કરીએ કે પેશન્ટનું આઉટકમ બેસ્ટ હોય. એમાં બીજી જે નવી ટ્રીટમેન્ટ જે આવી છે એમાં એનો બી સમાવેશ થાય છે, અને આ જે પણ ઇન્ફોર્મેશન છે એ એકદમ ગોપનીય છે. એ અમે કોઈની જોડે શેર નથી કરતા એ ઇન્ફોર્મેશન, અને એ ટોટલી ફ્રી છે. એટલે કોઈ પણ પેશન્ટ ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાંથી અમને રિપોર્ટ મોકલી શકીએ છીએ. અમે એનું વિડીયો કોન્ફરન્સિંગથી બી ટ્યુમર બોર્ડ અમે એનું કરી શકીએ છીએ. એનાથી શું છે કે પેશન્ટનું આઉટકમ બહુ સરસ આવી શકે, અને આખા બધા ભેગા મળીને જો ટ્રીટમેન્ટ પ્લાનિંગ કરે, અને એક જેનેટિક કાઉન્સેલિંગ પણ થઈ જાય. ધારો કે ફેમિલીમાં કોઈને કેન્સર હોય તો બીજા લોકોને શું જરૂરી છે કે એમને કેન્સર ના થાય, એના માટેનું જે ટેસ્ટિંગ છે એની પણ અમે માહિતી આપી શકીએ. હું ડોક્ટર વિભા નાયક, ડાયરેક્ટર મેડિકલ ઓન્કોલોજી, હેમેટોલોજી એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ. આજે સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી દ્વારા ટ્યુમર બોર્ડ હેલ્પલાઇન 6357 105 105 ના નંબરનું એક આજે લોન્ચિંગ કરવામાં આવી. ટ્યુમર બોર્ડ વિશે મેડમે આપને ડિટેલમાં કીધું છે, પણ હું એટલું કહીશ કે ડિસ્કશન એક સાથે 10 ડોક્ટર્સ, અલગ અલગ કેન્સર સ્પેશિયાલિસ્ટ ભેગા થઈ અને કોઈપણ ડિઝીઝને ડિસ્કસ કરી અને પ્રોપર સોલ્યુશન લાવે, એના માટે આ બોર્ડનું રચના કરવામાં આવી છે. આ બોર્ડ બેઝિકલી સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી તરફથી ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ લોન્ચ કરવામાં આવ્યું છે, અને ગુજરાતમાં જેટલા પણ કેન્સર યુનિટ્સ છે એમાં સ્ટર્લિંગ હોસ્પિટલે ભાયલીએ આ જે પહેલ કરી એ પહેલ માટે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ.